ઢોલ નગાડા અને વાજતે ગાજતે તિલકવાડામાં નીકળી શિવજીની સવારી. બમ બમ બોલે અને હર હર બોલેના અવાજથી તિલકવાડા નગર ગુંજી ઉઠ્યું. નર્મદા જિલ્લામાં દેવાધિદેવ મહાદેવની ભક્તિ માટે શ્રેષ્ઠ ગણાતા મહાશિવરાત્રિ પર્વની ગામે ગામ રંગેચંગે ઉજવણી કરવામાં આવી. તિલકવાડા નગર ઉપરાંત જિલ્લાના અગણિત શિવાલયોમાં ગતરોજ વહેલી સવારથી જ મોડી રાત સુધી ઓમ નમઃ શિવાય અને બમ બમ બોલેના નાદથી ગુંજતા રહ્યા. શિવરાત્રિ પર્વને લઈ તિલકવાડાના તિલકેશ્વર મંદિર, મણિનાગેશ્વર મંદિર, મારુતિ મંદિર, વિઠ્ઠલનાથજી મંદિર સહિત નગરના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. મંદિરોમાં શિવલિંગ પર દૂધ, પાણી, શેરડીનો રસ અને કાળા તલનો અભિષેક કરવાની સાથે બિલીપત્ર અર્પણ કરી દેવાધિદેવનું વિશેષ પૂજન કરવામાં આવ્યું. ભક્તોએ શિવલિંગ ઉપર બિલીપત્ર, દૂધ, જળનો અભિષેક કરી ભોળા શંભુને રીઝવવા પ્રયાસ કર્યા. વિવિધ શિવાલયોમાં શિવજીને પ્રિય એવા પ્રસાદનું વિતરણ કરાયું, જેનું આચમન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. મોડી સાંજે મણિનાગેશ્વર મંદિર ખાતે મેળાનું આયોજન કરાયું અને રાત્રિના તિલકવાડામાં ભગવાન ભોળેનાથની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. તિલકવાડાના સુપ્રસિદ્ધ એવા તિલકેશ્વર મહાદેવ મંદિરેથી ઢોલ નગાડા અને ઘોડાભક્તિ સાથે શિવજીની ભવ્ય શોભાયાત્રા નીકળી. આ શોભાયાત્રા તિલકેશ્વર મહાદેવ મંદિરથી નીકળી આઝાદ ચોક, વચલી બજાર, કુંભારવાડ, નાના બસ સ્ટેન્ડથી બ્રાહ્મણ શેરી, રામજી મંદિર થઈને પરત તિલકેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી ભવ્ય આતશબાજી અને અબીલ ગુલાલની છોડ સાથે નીકળેલી શિવજીની સવારી નગરના વિવિધ વિસ્તારોમાં ફરી. આ શોભાયાત્રામાં ગામના યુવાનો અને વૃદ્ધો મોટી સંખ્યામાં જોડાયા. આ શોભાયાત્રા નગરમાં નીકળતા સમગ્ર વિસ્તાર બમ બમ બોલેના અવાજ સાથે ગુંજી ઉઠ્યો. જે મહાશિવરાત્રિનું દિવ્ય પર્વ છે, અહીં તિલકવાડામાં બધા જ મંદિરોમાં તિલકેશ્વર મહાદેવ છે. અહીં પ્રાચીન હજારો વર્ષ જૂનું સ્કંદ પુરાણમાં ઉલ્લેખિત તીર્થ છે. નજીકમાં મણિનાગેશ્વર મહાદેવ છે, નર્મદા મંદિરમાં છે શિવલિંગ, અને મારુતિ મંદિરમાં રામેશ્વર મહાદેવનું. બધી જ જગ્યાએ શિવરાત્રિનો મોટો ઉત્સવ અત્યારે ચાલી રહ્યો છે. બધી જગ્યાએ આજે સાંજે 5:04 મહાશિવરાત્રિ શરૂ થાય છે અને આવતીકાલે સાંજે 5:34 સુધી મહાશિવરાત્રિનું પર્વ અહીં ઉજવવામાં આવશે. અહીં અનેક ભાવિક ભક્તો ઉપવાસ કરીને ભગવાન શિવને પુષ્પોથી, બિલ્વપત્રથી જળ ચઢાવીને, પૂજા કરીને, દૂધ ચઢાવીને આરાધના કરી રહ્યા છે. બધી જ જગ્યાએ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના મંત્ર જપ કરતા અનેક વ્યક્તિઓ જોવા મળે છે. આ મહાશિવરાત્રિના પર્વએ અહીં આગળ નર્મદા તટે નર્મદે હર કહેવામાં આવે છે, એટલે કે મા નર્મદાના નામની પાછળ વિશેષતઃ ભગવાન શિવની પુત્રી હોવાને લીધે હર શબ્દ લાગે છે. હર એટલે ભગવાન શિવ. તો એ ભગવાન શિવ આશુતોષ છે. નાની અમથી પ્રાર્થનામાં અને નાના અમથી પૂજામાં પ્રસન્ન થઈને વરદાન આપતા હોય છે. તે અહીં હજારો વર્ષથી જે પરંપરા ચાલી આવે છે મહાશિવરાત્રિની, એમાં નર્મદા તટે વિશેષ રૂપે અહીં ઉત્તરવાહિનીમાં વસેલ તિલકવાડામાં વધારે એનું મહાત્મ્ય એ રીતે છે, કારણ કે સ્કંદ પુરાણ જેવા પ્રાચીન શાસ્ત્રોમાં ભગવાન શિવના પ્રાચીન તીર્થસ્થળોનું, તિલકેશ્વર મહાદેવનું અને રામેશ્વર મહાદેવનું પણ સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે. બધા જ ભાવિક ભક્તોને મહાશિવરાત્રિના અનેક આશીર્વાદ. ભગવાન શિવ સર્વનું મંગલ કરે. શિવરાત્રિ, શિવ એટલે એ જે આપણને પોતાની ઓળખ કરાવે. શાસ્ત્ર કહે છે કે શિવ વગર દરેકે દરેક જીવ એ સૌ સમાન છે. તો સૌ સમાનની તો ઓળખ કઈ રીતે હોય? આપણે કહીએ છીએ ને કે નનામી. પણ એ નનામીને જે નામ મળ્યું એ કયા કારણે મળ્યું, કેમ આ પૃથ્વીલોક પર આ સ્વરૂપ મળ્યું અને શું પ્રાપ્ત કરવા માટે આપણે આવ્યા છીએ, એનો પથદર્શક એટલે કે ભગવાન મહાદેવ. અને એ ભગવાન મહાદેવની આરાધનાનો આ સુંદર દિવસ એટલે મહાશિવરાત્રિ. આજના દિવસે ઉપવાસ કરીને પોતાની ભૂખ ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કે વિજય પ્રાપ્ત કરવાનો છે. સાધના કરીને આ ચંચળ મન કે જે અહીંયા ત્યાં ભાગ્યા કરે છે એને શાંત કરી શિવમાં લગાડવાનું છે. અને કહેવાય છે કે શંકર સહજ સ્વરૂપ તુમ્હારા લાગી સમાધિ અખંડ અપારા. જો સમાધિસ્થ થવું હોય ને તો શિવની શરણ લેવી પડે. એટલે આજના દિવસને વધુમાં વધુ સાધનામાં વ્યતીત કરો અને ભગવતીમાં નર્મદાના પાવન કિનારે સ્થિત શ્રી અર્ચના ધામ શ્રી રમણેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં પણ આજે અમે સર્વ સાધનામાં જોડાઈ રહ્યા છે. એના સાથે સાથે દરેકે દરેક સમાજના એક મનુષ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે કે એ પણ આ ચંચળ મનને કંટ્રોલ કરીને શિવના જેમ સહજ સમાધિસ્થ થાય.